કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। લાંબા, પાનેલી, ગાંગલી, ચાસલાણા, દેવળિયા સહિતના ગામમાં વરસાદ વરસ્યો। વરસાદી માહોલ છવાતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જો કે નીચાણવાળા વિસ્તારોમાં આપ જોશો તેમ પાણી પણ ભરાયા છે। ઠંડક વાતાવરણમાં ચોક્કસ પ્રસરી છે। સાર્વત્રિક આ વરસાદ છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં, એ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતમાં, કચ્છમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને રાજ્યભરમાં મેઘાએ બરાબર જમાવટ જૂન મહિનામાં કરી છે। ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના તમામ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ છે। છેલ્લા ઘણા સમયથી આ દ્રશ્યો જોવા માટે લોકોની આંખ તરસી હતી, કારણ કે ગરમી, બફારો ઉપરથી ખેડૂતો પાક વાવ્યા બાદ, ખેતી કર્યા બાદ હવે વરસાદની રાહ જોવાઈ રહી હતી અને વરસાદ સમય કરતાં વહેલો આવ્યો છે। જુલાઈ મહિનામાં સામાન્ય રીતે આવા દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ જૂનમાં મેઘાએ રીતસરની જમાવટ કરી હોય તેવું ભાવનગરમાં પણ લાગી રહ્યું છે। મહુવા શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે। શહેરના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના ભાગરૂપે આ દ્રશ્યો જોઈ શકો છો। ટાયર સુધી નથી દેખાતા, એટલે પાણી નીચાણવાળા વિસ્તારોમાં તમામ જગ્યાએ ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ તરફ કચ્છમાં માંડવી અને ભુજ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। માંડવીના નાની, ખાખર, રતડિયા સહિતના વિસ્તારમાં વરસાદ છે। ભુજ નજીકના ગામોમાં પણ વરસાદથી કચ્છી માળું ખુશખુશાલ છે।